નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. એક રિક્રુટમેન્ટના રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ રિક્રુટમેન્ટ જેની કહી શકાય ને એવી એક રિક્રુટમેન્ટ આવેલી છે. જસ્ટ એના વિશેની તમારી જોડે માહિતી પહોંચી જાય એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ. તો આ ટોપિક શું છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાત સાયન્સ સિટી રિક્રુટમેન્ટ 2025. ઓકે, સાયન્સ સિટી અહેમદાબાદ. ઓકે, તમે નામ સાંભળ્યું હશે અથવા તો જોયું હશે. સાયન્સ સિટી જે છે અહેમદાબાદની અંદર, ત્યાં એક ભરતીની જાહેરાત આવેલી છે, એની નોટિફિકેશન આવેલી છે. ઓકે, ગુજરાતના અહેમદાબાદમાં આ ભરતી છે મિત્રો, એ સૌથી અગત્યની વાત છે. એના વિશેની આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. ઓકે, તો ફટાફટથી આપણે આ વિડીયોને શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના ભરતી રિલેટેડ હોય કે પછી ન્યૂ અપડેટ્સ જે બી આવે એના રિલેટેડ જે બી માહિતી હોય તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. આપણે વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. એટલે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. બીજું કે આપણે જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતે એક વોટ્સઅપ ચેનલ બી આપણે સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર તમે ક્લિક કરીને આપણે વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે આપણો વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો મિત્રો શરૂ કરીએ આ વિડીયોને. તો હવે ડાયરેક્ટલી જઈશું આપણે ગુજરાત સાયન્સ સિટીની જે વેબસાઇટ છે, કઈ જગ્યાએ વસ્તુ અપડેટ થયેલી છે, કઈ જગ્યાએ વસ્તુ આની માહિતી કયા નોટિફિકેશન આવેલી છે એ આપણે એક વખત જોઈ લઈશું અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. ચાલો, જો મિત્રો તમારી સમક્ષ આ જે આખી વેબસાઇટ છે સાયન્સ સિટી ગુજરાત .gov.in/jobs. ઓકે, આ વેબસાઇટ આખી તમારી સમક્ષ ઓપન થઈ ગઈ છે. આ ઉપર તમે જોઈ શકો છો ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ઓકે, આ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે. રિક્રુટમેન્ટ અહીંયા તમે જોઈ શકો છો. હા, તો હવે કઈ પોસ્ટ માટે આ ભરતી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ કમ સ્ટોર કીપર ટુ જનરલ મેનેજર બિઝનેસ મેનેજમેન્ટ, એમાં 1 પોઝિશન સાયન્સ સિટી અમદાવાદ ખાતે ભરતી છે. પછી સ્ટાફ ઓફિસર ટુ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર 1 પોઝિશન. ઓકે, આ બી સાયન્સ સિટી અમદાવાદ ખાતે ભરતી છે. ઓકે, આસિસ્ટન્ટ ક્યુરેટર ફિઝિકલ સાયન્સ ફિઝિકલ 1 પોઝિશન. ઓકે, આ બી સાયન્સ સિટી અમદાવાદ ખાતે ભરતી છે. જો મિત્રો બધી જે એપ્લિકેશન્સ છે બધાની સામે તમે જોઈ શકો છો 23 માર્ચ એટલે કે 23મી ત્યાં એપ્લિકેશન ઓલરેડી ભરવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. અને એન્ડ ડેટ શું રહેશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તો કે 22/6/2025, 22 જૂન સુધી તમે આમાં અપ્લાય કરી શકો છો. જેમ આપણે અત્યારે 3 પોસ્ટ જોઈ તો એમાં તમે નીચે જોઈ શકો છો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી છે. આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આસિસ્ટન્ટ ક્યુરેટર, પછી રાઇડ ઓપરેટર, ટેકનિશિયન વેલ્ડર, ટેકનિશિયન કાર્પેન્ટર, ટેકનિશિયન ફિટર, ટેકનિશિયન મિકેનિકલ, ટેકનિશિયન ઇલેક્ટ્રોનિક્સ, ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ, ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ એર કન્ડિશન, ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ, ટેકનિશિયન સિવિલ મેન્શન, ટેકનિશિયન સિવિલ કાર્પેન્ટર, ટેકનિશિયન સિવિલ પ્લમ્બર, ટેકનિશિયન ફેઝ 1, જુનિયર પ્રોજેક્ટનિસ્ટ. પછી આવેલું છે ટિકિટ ક્લર્ક માટે છે. પછી એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ટુ આસિસ્ટન્ટ ક્યુરેટર, પછી આવે છે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ટુ આસિસ્ટન્ટ ક્યુરેટર. ઓકે, એના પછી આવે છે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ટુ આસિસ્ટન્ટ જનરલ મેનેજર. ઓકે, તો આમાં આ રીતના ઘણી બધી ભરતી અહીંયા તમે જોઈ શકો છો. એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ મેનેજર લેન્ડ એસેટ્સ, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ મેનેજર એડમિનિસ્ટ્રેશન, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ટુ સ્ટાફ ઓફિસર, સિનિયર પ્રોજેક્ટ એનાલિસ્ટ, જુનિયર ક્યુરેટર, આસિસ્ટન્ટ મેનેજર ટ્રેડ એન્ડ કોન્ટ્રાક્ટ, ટેન્ડર એન્ડ કોન્ટ્રાક્ટ, આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, મેનેજર વિઝિટર એક્સપિરિયન્સ એન્ડ કમ્યુનિકેશન, મેનેજર સ્ટોર્સ એન્ડ પરચેસ. પછી આવે છે મેનેજર અકાઉન્ટ્સ એન્ડ એક્સપેન્ડિચર, મેનેજર અકાઉન્ટ્સ એન્ડ રેવન્યુ, સિનિયર ક્યુરેટર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર. ઓકે, તો આ રીતની ઘણી બધી ભરતીઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે ગુજરાત સાયન્સ સિટી અહેમદાબાદની અંદર આવી છે. ઓકે, અને બધાની અંદર તમે જોશો તો ડેટ શું દેખાય છે 23/5થી ઓલરેડી બધાના ફોર્મ શરૂ થઈ ગયા છે. અને છેલ્લી તારીખ શું છે તો કે 22/6 એટલે કે 22 જૂન સુધી તમે આમાં ફોર્મ અપ્લાય કરી શકો છો. સારી વાત મિત્રો એ છે કે આ ગુજરાતમાં ભરતી છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ ભરતી છે મિત્રો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ ભરતી શેમાં છે તો કે અહેમદાબાદમાં છે. ઓકે, તો અહેમદાબાદમાં રહેતા જે બી સ્ટુડન્ટો કે જે જોબની તૈયારી કરતા હોય તો આમાં તમે ફોર્મ અપ્લાય કરી શકો છો. ઘણી બધી ભરતી છે મિત્રો. આમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કોઈ બી એક આપણે જેમ કે ટિકિટ ક્લર્કની અહીંયા ભરતી એક જોઈ શકો છો. કોઈ એક પોઝિશન ઉપર ક્લિક કરીએ, જેટલા બી અલગ અલગ જગ્યાઓ આપેલી છે, અલગ અલગ પોસ્ટ, એના ઉપર જેમ તમે ક્લિક કરશો એટલે એની ડિટેલ નોટિફિકેશન એટલે કે ડિટેલ વસ્તુ તમારી સમક્ષ આવશે. જેમ કે આપણે ટિકિટ ક્લર્ક ખોર્યું તો એમાં લખીએ આ આવી ગયું ડિટેલમાં ટિકિટ ક્લર્ક છે, લોકેશન સાયન્સ સિટી અમદાવાદ ગુજરાત રહેશે. તમારે એજ મિનિમમ 21 વર્ષની હોવી જોઈએ. મેક્સિમમ તમે 35 વર્ષના હો તો બી અપ્લાય કરી શકો છો. સ્ટાર્ટ ડેટ 23/5, એન્ડ ડેટ 22/6. ઓકે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ તો અહીંયા લખેલું છે ગ્રેજ્યુએશન તમારું જોઈએ, એની ગ્રેજ્યુએટ ઇન એની વિથ પાસ
class from a reputed institute or university. Only candidate having full-time graduation will permit. ઓકે, ક્લિયરલી મેન્શન છે મિત્રો. આમાં જો તમે ફૂલ ટાઈમ ગ્રેજ્યુએશન કરેલું હશે રેપ્યુટેડ યુનિવર્સિટીમાંથી તો તમે આમાં અપ્લાય કરી શકો છો. અહીંયા પાર્ટ ટાઈમ અલાઉડ નથી મિત્રો. અહીંયા ક્લિયરલી મેન્શન છે હેવિંગ ફૂલ ટાઈમ ગ્રેજ્યુએશન વિલ બી પરમિટેડ. ઓકે, પછી આવેલું છે નીચે અમુક વસ્તુ આપેલી છે. ગ્રેજ્યુએશન ઇન એની ફિલ્ડ ફ્રોમ એની યુનિવર્સિટી એસ્ટાબ્લિશ ઇન ઓર ઇન્કોર્પોરેટેડ બાય ધ અંડર ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ provisional act or educational institute recognized such as declaration as a university under section 3 university grant commission. Upper age should not be more than 35 year last date of application. 35 વર્ષથી વધારે ઉંમર તમારી હોવી જોઈએ નહીં. જો પ્રોફાઇલ વિશે અમુક વસ્તુઓ લખેલી છે અહીંયા તો કે ટુ વર્ક એઝ અ ટિકિટ ક્લર્ક ઇન ધ designated location the person should be smart, dynamic and should possess visit friendly behavior. He should have a good knowledge of computers, networking and data management in ERP system. Any other relevant responsibilities assigned by authority shall be observed by the candidate. Overseas by candidate. And monthly salary તમને મળશે 22,500 રૂપિયા on the basis of cost of company. ઓકે, અહીંયા ક્લિયરલી મેન્શન છે મંથલી તમારે સેલરી 22,500 રૂપિયા આમાં તમને મળવાની છે. અહીંયા અમુક ડિટેલ વસ્તુઓ આપેલી છે. આ પીડીએફ ઉપર ક્લિક કરીને તમે પીડીએફને બી ડાઉનલોડ કરી શકો છો. આ એક પોસ્ટ વિશે આપણે માહિતી મેળવી. એ રીતે જેટલી બી પોસ્ટ અહીંયા આપેલી છે દરેક ઉપર તમે ક્લિક કરીને દરેકની માહિતી મેળવી શકો છો. ઓકે, તો આ રીતના એક ભરતી છે. આપણો મેઇન મુદ્દો એ હતો મિત્રો આ વિડીયો બનાવવાનો કે ભાઈ આવી કોઈક નવી ભરતી આવેલી છે ગુજરાતની અંદર તો એની વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂર આ માહિતીને પહોંચાડી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી ભરતી ગુજરાતની અંદર આવેલી છે. ઓકે મિત્રો, તો જેમ કે આપણે કોઈ બી એક ઓપન કરીએ મેનેજર સ્ટોર્સ એન્ડ પરચેસ, એના પર ક્લિક કરીએ તો એની ડિટેલ માહિતી આવશે. ઓકે, આમાં 21 વર્ષ મિનિમમ, 42 મેક્સિમમ ચાલશે. ક્વોલિફિકેશન શું જોઈએ તો કે માસ્ટર ડિગ્રી MBA ફાઇનાન્સ અહીંયા મેન્શન છે મિત્રો. પછી CA વિશેની અમુક મેન્શન છે. ઓકે, અને આમાં જે સેલરી તમને મળશે એ 50,000 જેટલી સેલરી મળશે. જો આમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારે જોવાનું જો તમારી પાસે હોય તો જરૂરથી અપ્લાય કરજો, કારણ કે સેલરી જે સ્ટ્રક્ચર જે છે 50,000 રૂપિયા અહીંયા સેલરી છે મિત્રો. ઓકે, તો આપણો જે મેઇન આ વિડીયો બનાવવાનો પર્પઝ હતો કે આવી કોઈ નવી ભરતી આવેલી છે એના વિશે માહિતી તમારી પાસે પહોંચી જાય તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો. અને આજે અત્યારે આપણે જો બધી જ પોસ્ટ વિશે ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. જસ્ટ આપણે તમને રેફરન્સ બતાવી દીધું છે કે આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે ગુજરાત ગવર્મેન્ટની. ઓકે, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીની. ત્યાંથી બધી વસ્તુને એક વખત જોઈ લેજો, તમે એક વખત રિવ્યૂ કરી લેજો બધી પોસ્ટ માટે. ઓકે, અને જ્યાં તમે એલિજિબલ હશો ત્યાં જરૂરથી અપ્લાય કરી દેજો. ઓકે, એટલે સારી એવી ભરતી ઉપર તમારું સિલેક્શન થાય. ઓકે, અને જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું કે આપણું જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને ફોલો કરી શકો છો. એટલે આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે તમને ત્યાંથી એની નોટિફિકેશન મળતી રહેશે. ઓકે મિત્રો, અને જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. તેના દ્વારા આ રીતના જે બી આપણે અપડેટ્સ વિશેની માહિતીઓ યુટ્યુબ પર અપલોડ કરીએ તો એનું નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.